ત્રણ દીથી નહોતો સોરી ગાઈઝ એને હાટો ત્રણ દી મેં બ્લોગનો બનાવ્યો ને હાટું ગાઈઝ સોરી અમે મંગાવવાના છે 28 તારીખે પીઝા 800 વાળા મંગાવી છે અમે બધા હા અમે બધા હે ને બધા ભાઈબંધો અમે મંગાવી છીએ આ 200 ઘાટ છે હું 200 ઘાટી બીજા બે ભાઈબંધ ત્રણ હજી છે એ 200 ઘાટ છે આપણે મંગાવી લઈશું પીઝા આપણે પીઝા મંગાવીશું કંઈક 800 વાળો અમે જોઈ લઈએ ના અમારી એક પતંગ હતી એ કપાઈ ગઈ છે આપણે શું કરી જોઈએ આગળ બોલો લેવા ગયો હોય પતંગ આપણી કપાઈ ગઈ હતી એક ભાઈબંધે ને અમારી કાપીને લૂંટી ગયો હતો તો એ આપે અમારી પતંગ પાછી હવે આપણે જોઈ તમને મળશું જ્યારે અમે પતંગ ઉડાવશું ત્યારે બાય બાય અને આપણે હે કોક આવ્યું ઘરે હા આ કોઈ નથી હા હા કિશનના ઘરે ખબર નહીં કોક આવી ગયું નથી આજે આપણે કેડબરી લઈ ઓય ઉપાડી લો આપણે કેડબરી લઈ આવ્યા ગાઈસ 200 રૂપિયાના હા 200 રૂપિયાના બે પીસ હું લઈ આવ્યો દુબઈથી હું લઈ આવ્યો એટલે દુબઈથી ઓર્ડર કર્યું થોડુંક હવે યાર અમે પૈસા ઉડાડવા આટલું કરતા હોય તમે તો સમજી ગયા છો समझने वाले को सिर्फ इशारा कॉफी काफी है गाइस इसको सब्सक्राइब कौन करता है इसलिए पूछ लो हाँ गाइस जो भी અને ગુજરાતી ચેનલ છે જીવી જોઈ જી સબસ્ક્રાઇબ જી આપણે જી સબસ્ક્રાઇબ કરેલું હોય છે ને ગાઈસ અને 200 વાળી એક ચોકલેટ હું આપીશ ઈ મારા ઘરે આવજો તો જ હું આપીને કે નહીં આપું હાલો આપણી પતંગ ઉડી ગઈ છે ત્યારે તમને આપણે મળી આપણે એકની પતંગ કાપી નાખી છે આ એક કાપી મહેનત કાપી મારો ભાઈ આવી ગયો છે આવી રહ્યો કઈને દૂર આપણે આ બ્લોગને એન્ડ કરશું જો કદાચ છે ને મારા પાસે ટાઈમ રહ્યો તો હું બીજો બ્લોગ બનાવીશ હવે આ બ્લોગને આપણે એન્ડ કરશું ગમ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બાય જતા તો